ચાલો વિદ્યાર્થી મિત્ર, ધોરણ 9 વિષય સામાજિક વિજ્ઞાન વિષયાંક એટલે કે એકમ 2 માં પાઠ નંબર 8 છે ભારતના રાજ્ય બંધારણનું ઘડતર અને લક્ષણો. ફરીવાર કહેવાય છે બંધારણ કોને કહેવામાં આવે છે? તો કોઈપણ દેશનું શાસન ચલાવવા માટે ઘડવામાં આવેલા નિયમોના વ્યવસ્થિત સંગ્રહને દેશનું બંધારણ કહેવામાં આવે છે. વ્યાખ્યા સમજાવી હતી 3 થી 4 વાર, રિપીટ પુનરાવર્તન પણ કરાવ્યું હતું. હવે બંધારણનું મહત્વ શું છે? બંધારણની ઘડતર પ્રક્રિયામાં ક્યારે શરૂઆત થઈ હતી? એની 25 માર્ચ 1946માં કેબિનેટ મિશને પર આની મંજૂરી આપી છે. બંધારણ બનાવવામાં, આ બંધારણને તૈયાર કરવામાં 389 સભ્યોએ ભાગ લીધો હતો. એમાં જુદી જુદી કોમના, ધર્મના, જાતિના, કોમના, લિંગના થઈ આ બંધારણ બનાવ્યું હતું. કયા કયા વ્યક્તિ વિશે જોઈ ગયા છે. હવે આ બંધારણની કામગીરી 9મી ડિસેમ્બર 1946થી કામગીરી શરૂ થઈ અને કેટલા દિવસમાં તૈયાર કરવામાં આવ્યું બંધારણ? 2 વર્ષ 11 માસ અને 18 દિવસે 166 બેઠકમાં આ બંધારણની કામગીરીની પ્રક્રિયા પૂર્ણ થઈ. આમુખ શું છે? બરાબર, તો કે આપણા દેશમાં કે છે બંધારણનું પ્રારંભિક હાદરૂપ વિશિષ્ટ સ્થાન ધરાવે છે. આપણા દેશમાં સંસદમાં જે કે છે ને બંધારણની શરૂઆત આમુખથી કરવામાં આવે છે. આમુખનું આપણે પઠન, સંવિધાન પઠન પણ કરી ગયા હતા. આમુખનું મહત્વ શું છે આજે આપણે જોવાના છે. આમુખના આધાર સ્તંભ. શું જોવાના છે? આમુખના આધાર સ્તંભ. તો આધાર સ્તંભ કેટલા છે? કુલ 3 આધાર સ્તંભ છે. કેટલા આધાર સ્તંભ છે? 3. પહેલું છે લોકશાહી, બીજું છે સમાજવાદી અને ત્રીજું છે બિન સાંપ્રદાયિકતા. પરિવાર કહું છું, આમુખના 3 આધાર સ્તંભો છે. બરાબર, લોકશાહી 3 આધાર સ્તંભો છે: લોકશાહી, સમાજવાદી અને બિન સાંપ્રદાયિકતા. હવે લોકશાહી કોને કહેવાય એના વિશે જોઈ ગયા હતા કે આ ડેમોક્રેસી શબ્દ મૂળ ગ્રીક શબ્દ પરથી ડેમોસ એટલે લોકો અને ક્રાઇટસ એટલે કે સત્તા પરથી ઉતરી આવ્યો છે. અને એની વ્યાખ્યા પણ જોઈ ગયા હતા કે લોકશાહી કોને કહેવામાં આવે છે. એના વિશે પણ જોઈ ગયા હતા કે લોકો વડે ચાલતી સત્તાને શું કહેવામાં આવે છે? લોકશાહી. કેટલા વર્ષ માટે આપવામાં છે લોકશાહી સત્તા? 5 વર્ષમાં. બરાબર, અને આ જે છે લોકશાહીની સત્તા કોઈ એક ધર્મ, જાતિને ધ્યાનમાં લઈને નહીં, પણ પોતાની આવડત અને બુદ્ધિ ક્ષમતા પ્રમાણે આ સત્તા પર બેસે છે. અને આ રીતે આ લોકશાહી દરમિયાન જે મત આપવાનો અધિકાર, ઉત્તમ અધિકાર 18 વર્ષ કે તેથી વધુ ઉંમરનો કોઈ પણ વ્યક્તિ, સ્ત્રી હોય કે પુરુષ હોય, કોઈ પણ જાતિનો હોય, એ મત આપી શકે છે. બરાબર, એ વિશે આપણે જોઈ ગયા તો સમજાયું હતું. આજે બીજો સ્તંભ જોવાના છે સમાજવાદી. કયો સ્તંભ જોવાના છે? સમાજવાદી. સમાજવાદી છે શું? તો ભારતમાં 1976માં, ક્યારે ભાઈ? 1976માં કટોકટી શાસન દરમિયાન 42મો સુધારામાં ભારતમાં શું આવી હતી? 1976માં કટોકટી આવી હતી. બરાબર, ઇન્દિરા ગાંધી જ્યારે એના વડાપ્રધાન હતા એ સમયમાં કટોકટી એણે જાહેર કરી હતી. તો 42મા સુધારામાં આમુખમાં સમાજવાદી શબ્દ ઉમેરવામાં આવ્યો. કેટલામાં સુધારામાં? 42માં કે જે સુધારામાં આમુખમાં સમાજવાદી શબ્દ ઉમેરવામાં આવ્યો. કયો શબ્દ ઉમેરવામાં આવ્યો? સમાજવાદી શબ્દ ઉમેરવામાં આવ્યો. અને ભારતીય બંધારણની મોટા ભાગની જોગવાઈઓ પ્રત્યક્ષ કે પરોક્ષ રૂપે આ ભારતીય જોગવાઈ એટલે ભલામણ, આ જોગવાઈમાં પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે, પ્રત્યક્ષ એટલે સીધું અને પરોક્ષ એટલે આડકતરી રીતે સામાજિક ક્રાંતિ દ્વારા, સેના દ્વારા? સામાજિક ક્રાંતિ દ્વારા કે છે કે સામાજિક અને આર્થિક સમાનતા સાધીને કલ્યાણ રાજ્ય સ્થાપવાનો મૂળ ઉદ્દેશ છે. આ સામાજિક હેતુનો કલ્યાણ રાજ, કયો રાજ? કલ્યાણ રાજ જે છે બરાબર, એ સ્થાપવાનો મૂળ ઉદ્દેશ હતો. અને મૂળ ઉદ્દેશ એટલે કે સમાજવાદી, સમાજનું કલ્યાણ. સમાજ એટલે કોણ? તો કે જુદા જુદા ધર્મના, જાતિના, સ્ત્રી કે પુરુષ જે છે એ કલ્યાણ રાજ આવે, પ્રજાનું કલ્યાણ થાય, પ્રજાનો વિકાસ થાય, પ્રજાને સ્વતંત્રતા મળે. એટલા માટે આ સામાજિક ક્રાંતિના રૂપમાં આ સમાજવાદી શબ્દ ભારતમાં જ્યારે 1976માં કટોકટી આવી ત્યારે 42મો સુધારો શેમાં કરવામાં આવ્યો હતો? આમુખમાં.
અને કયો શબ્દ ઉમેરવામાં આવ્યો? સમાજવાદ. સમાજ એટલે આપણા જેવા લોકો. તો આમુખમાં તમામ નાગરિકોને, આ આમુખમાં કે છે તમામ નાગરિક, તમામ એટલે ભારતની જેટલી વસ્તી છે એ તમામ નાગરિકોને સામાજિક તદુપરાંત કે છે રાજકીય તેમજ આર્થિક, સામાજિક તેમજ કે છે આર્થિક ન્યાય અને સમાનતા, પ્રાપ્ત થાય તેવી સમાજવાદી કે છે વિચારસરણી ધરાવતી સમાજ વ્યવસ્થાની સમાજ રચના સ્થાપવાનું ધ્યેય એટલે લક્ષ્ય, સ્થાપવાનું ધ્યેય કે છે રાજ્ય નીતિ માર્ગદર્શક સિદ્ધાંતમાં. શેમાં? રાજ્ય નીતિ માર્ગદર્શક સિદ્ધાંતમાં કે છે રાખવામાં આવે. તો આમુખમાં તમામ, સામાજિક એટલે તમામ સમાજના લોકો, રાજકીય રીતે આજે જોઈશું કે દેશના પ્રધાનમંત્રી કોણ છે? નરેન્દ્રભાઈ. ક્યાંના છે? ગુજરાતના. ચાલો, એ પહેલા કોણ હતું? ડોક્ટર મનમોહન સિંહ. ક્યાંના હતા? પંજાબના હતા. ચાલો, એ ઉપરાંત આગળ જોઈશું પીવી નરસિંહ રાવ. ક્યાંના હતા? મનમોહન સિંહ પહેલા પીવી નરસિંહ રાવ ક્યાંના હતા? તો કે એ આંધ્રપ્રદેશના હતા. ચાલો, એ પહેલા કોણ હતા? એચ.ડી. દેવેગૌડા, વડાપ્રધાન. ક્યાંના હતા? કર્ણાટક. એટલે રાજકીય રીતે કોઈ પણ સમાજમાંથી એ વ્યક્તિ દેશનું પ્રતિનિધિત્વ, રાજ્યનું પ્રતિનિધિત્વ કે જિલ્લાનું પ્રતિનિધિત્વ કરે એ સમાજવાદીમાં દરેક લોકોને, સમાજના દરેક પણ રાજકીય હક આપવામાં આવે. આર્થિક રીતે કોઈ પણ વ્યક્તિ ભારતના કોઈ પણ પ્રદેશમાં, ગુજરાતમાં હોય, મહારાષ્ટ્ર, તમિલનાડુમાં પોતાનો આર્થિક વિકાસ કરી શકે છે. ન્યાય, સામાજિક વ્યવસ્થામાં ન્યાય, દરેક ધર્મના લોકોને અન્યાય થયા તો અદાલતમાં ન્યાય મળ્યો. અદાલત તમને ખબર છે, ગ્રામ કક્ષાએ ગ્રામ પંચાયત લઈ, તાલુકાની અદાલત, જિલ્લાની અદાલત, હાઈકોર્ટની અદાલત ક્યાં છે? ગાંધીનગરમાં. એમ દરેક રાજ્યમાં હાઈકોર્ટ આવેલી છે અને સૌથી મોટી અદાલત કઈ છે? સુપ્રીમ કોર્ટ, જેને ગુજરાતીમાં સર્વોચ્ચ અદાલત કહેવામાં આવે છે. અને સમાનતા પ્રાપ્ત થાય એવી સમાજવાદીની વિચારસરણી ધરાવતી સમાજ રચના, સમાજવાદી કોને કહેવામાં આવે? તો કે ફરીવાર કહું છું, આમુખમાં તમામ સામાજિક, રાજકીય, આર્થિક ન્યાય અને સમાનતા પ્રાપ્ત થાય તેવી સમાજવાદી વિચારસરણી ધરાવતી સમાજ રચના સ્થાપવાનો ધ્યેય આ રાજ્ય નીતિ માર્ગદર્શક સિદ્ધાંતમાં રાખવામાં આવ્યો છે. અને એ શું છે? સમાજવાદી રચનામાં રાષ્ટ્રીય સંસાધનની ન્યાયમુક્ત વહેંચણી, ઉત્પાદન અને વિતરણની વ્યવસ્થા રાજ્ય હસ્તક હોય છે. કોના હસ્તક હોય છે? રાજ્ય હસ્તક. હવે રાજ્ય હસ્તક સત્તાઓ કઈ છે સમાજવાદમાં? રાજ્ય હસ્તક વ્યવસ્થા કઈ છે? તો કે આ રાષ્ટ્રીય સંસાધનોની, કયા ભાઈ? રાષ્ટ્રીય સંસાધન. હવે સંસાધન એટલે આ ભારત દેશની જે સંસાધન એટલે ખોરાક તરીકે, બરાબર, કુદરતી પાણીનો હોય કે પછી ખનિજો હોય, તો એ સંસાધનોની કે છે ન્યાયમુક્ત વહેંચણી, કોઈ અસમાનતા રાખવામાં આવશે નહીં. ન્યાયમુક્ત વહેંચણી, ઉત્પાદન અને વિતરણની, કોઈ પણ સમાજનો કોઈ પણ આર્થિક રીતે ઉત્પાદન કરી શકે છે, વિતરણ બધાને એક સરખો પોતાની આવકના સંદર્ભમાં વિતરણ રાજ્ય હસ્તક હોય છે. કોના હસ્તક હોય છે? રાજ્ય હસ્તક હોય છે. રાજ્યમાં વિવિધ વિસ્તારો અને વ્યવસાયિકના કાર્ય કરતા લોકો વચ્ચે આવકની અસમાનતા ઓછી કરવાનો પ્રયત્ન કરવામાં આવે છે. રાજ્યમાં આવકની અસમાનતા, શું ભાઈ? આવકની અસમાનતા ઓછી કરવા માટે પ્રયત્ન કરે કે ન કરે? કરે છે. અને આ વ્યક્તિ અને સમૂહમાં કે છે, હવે પ્રયત્ન કરી તો ઓછો કરવામાં. દાખલા તરીકે જોઈશું ધનિક અને ગરીબો વચ્ચે આજે આપણે જોઈશું ભારતમાં આવકની અસમાનતા દૂર કરવા માટે
ગરીબોને સસ્તા દરે અનાજ પૂરું પાડવામાં આવે દરેક જિલ્લામાં, તાલુકામાં અને ગામડામાં સસ્તા અનાજની દુકાનો રાખવામાં આવી છે. એ લોકોને સસ્તા દર અનાજ પ્રાપ્ત થાય છે. આજે ગામડામાં પણ મકાનની સુવિધા અને શહેરોમાં પણ સરકાર મકાન પૂરા પાડે કે ન પાડે, જેથી કરી આ ગરીબ લોકોને પણ પાકું ઘર મળે, સલામત. આપણે કે ને, આપણે સલામત ક્યાં રહીએ છીએ તો કે ઘરમાં, તો એને આ વ્યવસ્થા કરવાની કે છે, જેથી કરીને આવકના સમાનતા ઘટે કે ન ઘટે, ઘટે છે. તદુપરાંત કે છે કે આવા આવકની અસર ઓછી કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હોય, કોઈ વ્યક્તિ સમૂહના હાથમાં સંપત્તિ કેન્દ્રિત ન થઈ ગઈ. આજે સંપત્તિ જે છે કોઈ એક વ્યક્તિના હાથમાં કેન્દ્રિત ન થતી હોવી છે. જો એક વ્યક્તિના હાથમાં સંપત્તિ આવી જાય તો ઇજારાશાહી આવે કે ના આવે, એટલે એ ન થાય એ પણ જવાબદારી છે. સૌને સ્વસ્થ અને ગૌરવપૂર્ણ વિકાસની તકો. આજે કે છે સૌને સ્વસ્થ. હવે સ્વસ્થ ક્યારે રહે? પોતાની તંદુરસ્તી સારી રહે, સરકાર પ્રયત્ન કરે કે ન કરે? કરે છે. બાળકની 0 વર્ષથી લઈ 5 વર્ષ સુધીની તમામ રસીઓ સરકાર વિનામૂલ્યે, સરકારી દવાખાનામાં જાઓ તો વિનામૂલ્યે આપવામાં આવે છે. વૃદ્ધ માણસોને દવા બરાબર આજે જોઈશું 20%થી લઈ 80% જેટલી રાહત આપવામાં આવે છે સસ્તા દરે, જેથી કરી ગરીબો પણ આ દવા ખરીદી શકે. આજે આયુષ્યમાન કાર્ડ દ્વારા 5 લાખ સુધીની બરાબર, મા વાત્સલ્ય કાર્ડ દ્વારા 5 લાખ સુધીની કે છે આ સુવિધા ગરીબ લોકોને આપવામાં આવે છે, જેથી કરી એ લોકો સ્વસ્થ રહી શકે, ઉત્પાદનમાં ભાગ લઈ શકે, એની પણ આવક વધે અને ગરીબીમાંથી દૂર થઈ શકે. તો આ દ્વારા કે છે કે સ્વસ્થ અને ગૌરવપૂર્ણ વિકાસની તકો. આજે કહે છે કે ભાઈ ગૌરવપૂર્ણ કે છે ક્યારે? કારણ કે એ ગૌરવપૂર્ણ ક્યારે દેવી શકે કે આ ગરીબોને સામાજિક હક આપવામાં આવે છે. રાજકારી કોઈ પણ ગરીબ વ્યક્તિ સત્તા પર આવી શકે. ભણવામાં પણ કે છે સમાન હક આપવામાં આવે છે. સરકારી સ્કૂલોમાં જો ગવર્મેન્ટમાં એમાં પણ આરટીઈ દ્વારા 25% વિદ્યાર્થીઓને સારામાં સારી સ્કૂલમાં ભણાવી શકે છે. એકલવ્ય છે, મોડેલ શાળાઓમાં જે ગરીબ બાળક હોય, હોશિયાર બાળકો હોય તો એના માટે ગૌરવપૂર્ણ દેવી શકે. શૈક્ષણિક સંસ્થાઓમાં પણ તૈયાર કરી અને એ પોતાનો ગૌરવપૂર્ણ જીવન જીવી શકે છે. આજે ભારતમાં એવા કેટલાય ગરીબ જે છે શિક્ષણ દ્વારા સારામાં સારી કે છે આજે જગ્યા પર પોસ્ટ ઉપર છે. એટલે કહેવાનો મતલબ કે આ રીતે ગૌરવપૂર્ણ એ પ્રાપ્ત થાય. સમાજ કલ્યાણ સાધનો કે છે સમાજનું કલ્યાણ. સમાજ કલ્યાણ માટે સરકારની ઘણી બધી યોજનાઓ છે કે સમાજ કલ્યાણ માટે જે સરકાર સમાજ માટે, ગરીબો માટે સસ્તા દરે અનાજ આપે છે, મકાનની સગવડ કરી આપે છે, અને ધંધા રોજગારની રોજગારી આપવામાં આવે છે, અને તાલીમ આપવામાં આવે છે, અને સબસિડી આપવામાં આવે છે. તો આ રીતે સમાજનું કલ્યાણ થાય કે ન થાય? થાય છે. અને આ રીતે ભેદો નાબૂદ કરી જીવન ધોરણ ઊંચું લાવવાનો હેતુ ભારતમાં અસમાનતા ધનિક અને ગરીબ વચ્ચેનો અંતર દૂર થાય, આ ગરીબ લોકો ગૌરવપૂર્ણ જીવન જીવી શકે એટલા માટે આ શું છે ટાર્ગેટ? સમાજવાદી રચના. સમાજના દરેક વર્ગમાં નાનામાં નાના વ્યક્તિનો વિકાસ થવો જોઈએ, સમાજના છેવાડાના માનવીનો વિકાસ થવો જોઈએ. એ હેતુ છે સમાજ કે છે સમાજ રચનાનો. અને એનું માર્ગદર્શન પણ આપવામાં આવ્યું છે. અને ભારતીય બંધારણમાં એક સામાજિક દસ્તાવેજ શું છે? સામાજિક દસ્તાવેજ. બરાબર, સામાજિક દસ્તાવેજમાં સમાજનો કેમ વિકાસ કરવો એના માટે રાજ્યને પણ માર્ગદર્શન મળે છે અને કેન્દ્રને. કેન્દ્ર આપણી સંસદ ક્યાંય છે? દિલ્હીમાં. એમાં માર્ગદર્શક સિદ્ધાંતો આપવામાં આવે છે. મિત્રો, તમને 1-2 વારમાં નહીં સમજ પડે. આમ કે ને આ વિડીયો મારો 3 થી 4 વાર જોશો ને તો જ તમને આ પ્રશ્નનો ખ્યાલ સમાજવાદી શું છે એનો. એટલે નવમાવાળા વિદ્યાર્થીને ખાસ કે 3 થી 4 વાર વિડીયો જુઓ, પછી એને વાંચો અને એકવાર મોડેલ લખે જેટલું ચાલે રોજ રોજ તમે તૈયાર કરો ને એટલું તમને આ સહેલું બની જશે. ત્યાર પછી ત્રીજો સ્તંભ વિશે જોવાના છે, બિન સાંપ્રદાયિકતા. ચાલો, તો આપણે આમુખના આધાર સ્તંભમાં લોકશાહી શું છે જોઈ ગયા, સમાજવાદી શું છે એ તમને ખ્યાલ આવી ગયો. ત્રીજો સ્તંભ છે આપણે બિન સાંપ્રદાયિકતા. તો હવે બિન સાંપ્રદાયિકતા
કોને કહેવાય? આ ત્રીજો આમુખનો સ્તંભને આપણે સમજવાનું છે. જો મિત્રો ખૂબ જ જરૂરી છે આ 10 સ્તંભ. તમે એક ભારતના નાગરિક છો ને તો વિદ્યાર્થીને પણ ખબર હોવી જોઈએ, સમાજના દરેક વર્ગને ખબર હોવી જોઈએ બિન સાંપ્રદાયિકતા શું છે, સમાજવાદી શું છે, લોકશાહી શું છે. એના વિશે જો ભારતમાં રહેતા હોય ને તો આપણા આ જાણવું દરેક નાગરિકની આ એક પવિત્ર ફરજ છે. બરાબર? તો 1976માં ક્યારે ભાઈ? 1976માં કે છે કે 42માં કેટલા ભાઈ? 42માં બંધારણીય સુધારાથી બિન સાંપ્રદાયિક શબ્દ જે રીતે આપણે સમાજવાદી શબ્દ પણ સમાજવાદી રચના કરવામાં આવી. બરાબર? ક્યારે? 1976 માં શું થયું હતું? ભારતમાં કટોકટી જાહેર કરવામાં આવી. અને આ કટોકટીમાં જે રીતે સમાજવાદી શબ્દ 42 સુધારામાં કે 42માં સુધારામાં સમાવેશ કરવામાં આવ્યો ને બંધારણમાં, એ રીતે આમુખમાં ત્રીજો પણ 1976માં 42ના સુધારા પ્રમાણે બંધારણીય સુધારાથી કયો શબ્દનો ઉલ્લેખ કરવામાં, કયો શબ્દ સમાવવામાં આમુખમાં આવ્યો કે છે બિન સાંપ્રદાયિકતા. હવે બિન સાંપ્રદાયિકતા કોને કહેવામાં આવે છે? તો કે ભારતમાં ધર્મનિરપેક્ષ બિન સાંપ્રદાયિકતા શું? ધર્મનિરપેક્ષ. બંને બધી વસ્તુ તમને સમજાય. ધર્મનિરપેક્ષ કે બિન સાંપ્રદાયિકતા સેક્યુલર રાજ્ય છે. બિન સાંપ્રદાયિકતા શું? સેક્યુલર રાજ્ય છે. બરાબર? તો ધર્મનિરપેક્ષ બિન સાંપ્રદાયિકતા છે શું? બિન સાંપ્રદાયિક શબ્દ તો ઉમેરી લેવામાં પણ છે શું તમને પણ ખબર હોય છે. બિન સાંપ્રદાયિક ધર્મનિરપેક્ષ એટલે ભારતમાં હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ, પારસી દરેક ધર્મના લોકો ભારતમાં રહે તો અહીંયા કોઈ ધર્મના કોઈ પણ પ્રકારનો ભેદભાવ કરવામાં આવતો નથી. બધા ધર્મને એક સરખો સમાન હક આપવામાં આવ્યો. તે શું છે? ધર્મનિરપેક્ષ. બિન સાંપ્રદાયિકતા સેક્યુલર છે. બિન સાંપ્રદાયિકતા એટલે શું? તો કે ભારતમાં જ્યારે બંધારણ બનાવવામાં આવ્યું, બરાબર, કે છે ત્યારે કોઈ એક ધર્મના આધારે દેશનું બંધારણ બનાવવામાં આવ્યું નહોતું, પણ બધા ધર્મને ધ્યાનમાં લઈ, બરાબર, બધા ધર્મને ધ્યાનમાં લઈ અને દેશનું શું કરવામાં આવ્યું છે? બંધારણ. અને એ શું છે? બિન સાંપ્રદાયિકતા. કોઈ એક ધર્મને અહીંયા સ્થાન આપવામાં આવ્યું નથી, બધા ધર્મને ધ્યાનમાં લઈ આ શબ્દ પ્રયોજવામાં આવે છે. આ શબ્દ એટલે કયો? બિન સાંપ્રદાયિકતા. તો બંધારણની જોગવાઈ મુજબ ધાર્મિક રાજ્ય બની શકે નહીં. બંધારણની જો એક અગત્યનું છે ભારતમાં આપણે બંધારણની જોગવાઈ પ્રમાણે કે છે ભારત ધાર્મિક રાજ્ય બની શકે નહીં. કારણ કે જ્યારે આઝાદી મળે ને ત્યારે બધા ધર્મના લોકો ભારતમાં રહે છે. એટલે ધાર્મિક રાજ્ય, કારણ કે ભારતમાં કયા લોકો રહે છે? હિન્દુ. આજે હિન્દુ રાષ્ટ્ર છે, ઓકે, આપણે હિન્દુસ્તાન છે, હિન્દુઓની વસ્તી વધારે છે, પણ ભારતે આ બિન સાંપ્રદાયિકતા બધા ધર્મને સાથે લઈને, આજે ભારતમાં તમે ગોવામાં જશો તો પોર્ટુગીઝો આજે પણ ગોવાનું પોતાનું પ્રતીક માને છે, સામ્રાજ્યની રાજધાની શહેર માને છે. તો બંધારણની જોગવાઈ પ્રમાણે ભારત ધાર્મિક રાજ્ય બની શકે નહીં. આ બિન સાંપ્રદાયિકતાની લાક્ષણિકતા છે. ભારતમાં કોઈ પણ ધર્મના લોકો, હિન્દુ હોય, મુસલમાન હોય, શીખ હોય, પોતાની રીતે ધર્મ પાળવાની છૂટ આપવામાં આવી છે. કોઈ પણ પ્રકારનો અન્ય ધર્મ સ્વીકારવા માટે દબાણ કરવામાં આવતું નથી. બરાબર? એટલે ભારત ધાર્મિક રાજ્ય બની શકે નહીં. અને આ રીતે ભારતના રાજ્યના કોઈ એક ધર્મ નથી, તેથી બધી બાબતમાં રાજ્ય કોઈ દખલગીરી કરશે નહીં. ભારતમાં કોઈ એક જ ધર્મ છે? નહીં. ભારતમાં કોઈ એક જ ધર્મ નથી, એટલે કોઈ પણ રાજ્ય બરાબર પોતાના રાજ્યમાં કે અન્ય રાજ્યમાં દખલગીરી કરી શકે નહીં. અને આ રીતે રાજ્યને કોઈ પણ ધાર્મિક પ્રવૃત્તિને ટેકો આપી શકે નહીં. આ રાજ્ય જે છે એ રાજ્ય કોઈ પણ ધર્મના, બરાબર, કોઈ પણ ધર્મને, બરાબર, શું તો કોઈ પણ બાબતમાં દખલગીરી કરશે નહીં. અને ધાર્મિક ટેકો, કોઈ પણ રીતે ધાર્મિક ટેકો, કોઈ એક ધર્મને ધાર્મિક ટેકો આપી શકે નહીં, દખલગીરી કરશે નહીં. કોઈ પણ ધર્મમાં
દખલગીરી કરશે નહીં કે ધાર્મિક ટેકો રાજ્ય આપી શકે નહીં, કારણ કે ભારત દેશ કેવો છે બિન સાંપ્રદાયિક, બરાબર. તો ટેકો આપશે નહીં, કોઈ પણ રાજ્યની પ્રવૃત્તિ ધાર્મિક ટેકો આપી શકે નહીં. રાજ્ય કોઈ પણ બિન સાંપ્રદાયિક ધર્મનિરપેક્ષ પ્રવૃત્તિ ધર્મને જોડી શકશે નહીં. કોઈ પણ કે છે ધાર્મિક પ્રવૃત્તિ કોઈ એક જ ધર્મને જોડી શકે નહીં. રાજ્યની આ જવાબદારી છે. રાજ્યના અંદર તમામ ધર્મના લોકોને સમાન હક આપવામાં આવે છે, સમાન નજરે જોવામાં આવશે. કોઈ એક જ ધર્મના લોકો અહીંયા જોડી શકતું રાજ્ય જોડી શકે નહીં. દેશના કોઈ પણ નાગરિકને ઈચ્છા અનુસાર ગમે તે ધર્મ પાળવાની સ્વતંત્રતા છે. આ દેશમાં અને રાજ્યમાં કોઈ પણ વ્યક્તિને કોઈ પણ ધર્મ પાળવાની છૂટ આપવામાં આવી છે, સ્વતંત્રતા આપવામાં આવી છે. એના પર કોઈ પણ પ્રકારનું દબાણ કરી શકે નહીં. એટલે તો તે ભારત દેશ કેવો ગણાય છે? બિન સાંપ્રદાયિકતા ગણવામાં આવે છે. અને રાજ્ય ધર્મ સંપ્રદાયના નામે નાગરિકો પ્રત્યે આ સંપ્રદાય રાજ્ય જે છે, આ રાજ્ય કોઈ પણ ધર્મનો હોય કે સંપ્રદાયનો હોય, બરાબર, સંપ્રદાયનો હોય, તો અહીંયા કોઈ પણ પ્રકારનો ભેદભાવ ન કરી શકે. શું ન કરી શકે? ભેદભાવ, રાજ્ય કે પક્ષપાત કરી શકે નહીં, બરાબર. અને આ રીતે આજે જોઈશું, ચાલો, રાજ્ય જાહેર નોકરીઓમાં આજે જાહેર નોકરીઓની ભરતી કરવામાં આવે છે ત્યારે તમે જોયું છે કે છે ઓપન છે, બરાબર, બક્ષીબંધ છે, એસટી છે, બરાબર, એસસી છે, બરાબર, અને કે છે એનઆરઆઈ, નોન રેસિડન્સ ઓફ ઇન્ડિયા, 1% સીટ એના માટે પણ રિઝર્વ રાખવામાં આવે છે. તો અહીંયા આપણે કે છે અનામત બધા ધર્મને કે છે એક સરખો પ્રાપ્ત થાય એટલા માટે જાહેર નોકરી. જાહેર નોકરી એટલે શું? તો કે જીપીએસસી છે, ક્લાસ 1 ક્લાસ 2 અધિકારી, યુપીએસસી કેન્દ્રની એક્ઝામ હોય, સિવિલ એન્જિનિયરો હોય, ડોક્ટરો હોય, વકીલ હોય, એ બધી કોલેજોમાં કે છે આ કે છે કોટા પ્રમાણે, બરાબર, આ જ્ઞાતિ પ્રમાણે શું કરવામાં આવે છે? ભરતી કરવામાં આવે છે. અહીંયા પછી કોઈ, ચાલો, હિન્દુઓને કોઈ એક જ જાતિને ધ્યાનમાં ભરતી કરવામાં આવતી નથી. એટલે એ કોઈ પણ પક્ષપાત વગર રાજ્ય જે છે શું કરે છે? આ ભરતી પ્રક્રિયામાં પણ કે છે નોકરીમાં કરે છે. રાજ્યના અધિકારો ભોગવવાની સમાંતર રાજ્યના અધિકારો આજે કે છે રાજ્યમાં, કોઈ પણ રાજ્યમાં, પછી નવસારી રહેતો હોય, સુરત રહેતો હોય, વલસાડ રહેતો હોય, અમદાવાદમાં કે પછી કોઈ પણ રાજ્યમાં, મહારાષ્ટ્રમાં રહેતો હોય, નાસિકમાં રહેતો હોય, ઔરંગાબાદમાં રહેતો હોય, એને સમાન હક આપવામાં આવ્યા છે. કોઈ પણ પ્રકારનો અન્યાય કરવામાં આવતો નથી. કોઈ પણ ધર્મનો હોય, કોઈ પણ જાતિનો હોય, તો આ રાજ્યના અધિકારો એને મળેલા છે, બરાબર. સમાનતા મળેલી છે, સ્વતંત્રતા મળેલી છે, બરાબર. અને આ રીતે સમાનતા પૂરી પાડવામાં છે. આમ બિન સાંપ્રદાયિકતા બંધારણનું મૂળ તત્વ કે છે, અને લોકશાહીનું અનિવાર્ય, શેનું અનિવાર્ય લક્ષણ છે? લોકશાહીનું અનિવાર્ય લક્ષણ, અને તે છે આ આમુખનો ત્રીજો સ્તંભ છે, બિન સાંપ્રદાયિક. આ ત્રીજો સ્તંભ છે, બરાબર. સર્વધર્મ સમદ્રષ્ટિ, સર્વધર્મ, મને ગાંધીજીનું વાક્ય યાદ આવે, સર્વધર્મ સમભાવ. તમે આજે ગુજરાત વિદ્યાપીઠની મુલાકાત લેશો ને એટલે ત્યાં લખેલું છે સર્વધર્મ સમભાવ, સા વિદ્યા વિમુક્તિ. આ કે ને ગુજરાત વિદ્યાપીઠનો લોગો છે, બરાબર. તો સર્વધર્મ સમભાવ, બધા ધર્મ સખા, સમદ્રષ્ટિ હોવી જોઈએ, બરાબર. અને આ રીતે ભારતીય બંધારણમાં કોઈ રાજ્યમાં ઉત્તેજન આપવામાં નહીં આવે, કોઈ પણ ધર્મ ઉત્તેજન આપવામાં આવે નહીં. રાજ્ય કરી શકે નહીં, દેશ પણ ન કરી શકે. વ્યક્તિએ પોતાની ધાર્મિક માન્યતા, આસ્થા, શ્રદ્ધા રાખવા માટે પ્રચાર પ્રસાર કરવાના નાગરિકને અધિકાર, રાજ્ય કોઈ પ્રતિબંધ કે અવરોધ નથી. પોતાની આસ્થા છે, બરાબર, અને પોતાની પરંપરા જે છે, પોતાની સંસ્કૃતિનો વિકાસ કરવા માટે રાજ્ય કે દેશ એમાં દખલગીરી કરી શકે નહીં. એટલા અધિકારો આ બિન સાંપ્રદાયિકતામાં આપવામાં આવ્યા છે. તો આજે આપણે જોઈએ કે બંધારણના આમુખના કેટલા સ્તંભો જોયા? કુલ આપણે 3 સ્તંભો જોયા, આધાર સ્તંભો, લોકશાહી, સમાજવાદી અને બિન સાંપ્રદાયિકતા. આ જે 3 સ્તંભો આપણે જોયા. કેટલા સ્તંભો જોયા? કુલ 3 સ્તંભો જોયા. આગળ આપણે જોઈશું. બંધારણના મૂળભૂત લક્ષણો આગળ વધીશું. બંધારણના મૂળભૂત લક્ષણો.
તો 26મી જાન્યુઆરી 26મી જાન્યુઆરી 1950 થી બરાબર આપણે વિશ્વના સૌથી મોટા કે છે વિસ્તૃત અને વિગતપૂર્ણ ભારતના લિખિત બંધારણ ના વિશિષ્ટ લક્ષણો નીચે પ્રમાણે છે કે આપણા દેશમાં 26મી જાન્યુઆરી 1950 થી વિશ્વનું સૌથી મોટું વિસ્તૃત અને વિગતપૂર્ણ લિખિત બંધારણ, વિશ્વનું સૌથી મોટું લોકશાહીનું લિખિત બંધારણ ક્યારે અમલમાં આવ્યું? 26મી જાન્યુઆરી 1950 ના દિવસે અમલમાં આવ્યું. તો એના લક્ષણો આપણે જાણીશું. તો પહેલો મુદ્દો શું છે? લિખિત દસ્તાવેજ. શું છે? લિખિત દસ્તાવેજ. લિખિત એટલે જે લખાણ કરેલું હોય, કાગળમાં લખાણ કરેલું હોય, પણ આમુખમાં લખાણ કરેલું શું છે? લિખિત દસ્તાવેજ. તો બ્રિટન અને ઇઝરાયલના આપણે જે બંધારણ બનાવવામાં આવ્યું છે, બ્રિટન એટલે ઇંગ્લેન્ડ અને ઇઝરાયલ, બ્રિટન અને ઇઝરાયલના અપવાદ સિવાય ભારત સહિત દુનિયાના બધા જ દેશોમાં બંધારણ લિખિત સ્વરૂપે છે. બંધારણ કયા સ્વરૂપે છે? લિખિત એટલે પેઢી દર પેઢી એને વાંચી એમાંથી માર્ગદર્શન લઈ પોતાના દેશનો અને રાજ્યનો વિકાસ કરી શકે છે. તો પરિવાર કહું છું, બ્રિટન અને ઇઝરાયલના અપવાદ આ બે રાજ્યમાં નથી, પણ ભારત સહિત દુનિયાના બધા દેશોમાં, આ બે દેશ બ્રિટન અને ઇઝરાયલ બાદ કરતા ભારત સહિત દુનિયાના બધા દેશોમાં બંધારણ કયા સ્વરૂપમાં આવેલું છે? લિખિત. કયા સ્વરૂપમાં આવેલું છે? લિખિત સ્વરૂપમાં. તો ભારતમાં એ કઈ રીતે? તો ભારતના એ બંધારણ લિખિત સ્વરૂપમાં છે ને કે સામાજિક, આપણે કે સમાજ રચના જોઈ ગયા, તો સામાજિક રીતે સમાજનો વિકાસ કેમ થાય, સમાજનો કલ્યાણ કેમ થાય, પરંતુ સામાજિક રીતે કોઈ પણ પ્રદેશનો ભૌગોલિક રીતે દરેક સમાજનો વિકાસ કેમ કરો, ભૌગોલિક રીતે બરાબર. ભૌગોલિક બહુવિધ પરિસ્થિતિઓ, કોઈ એક જ પરિસ્થિતિ જોવા મળે નહીં, બહુવિધ પરિસ્થિતિઓ અને પૂર્વ ઇતિહાસને. હવે પૂર્વ ઇતિહાસ એટલે તમને ખબર જ છે કે ભાઈ ભારતમાં જ્યારે પહેલા રાજાઓ હતા, ત્યાર પછી મોગલ આવ્યા, પછી અન્ય વિદેશી પ્રજા. ભારતમાં સર્વપ્રથમ પોર્ટુગીઝ આવી હતી ભારતમાં. ક્યાં? તો કે વાસ્કો દી ગામા ભારતમાં આવ્યો હતો. ત્યાર પછી છેલ્લે કોણ હતા? અંગ્રેજો. એનો ઇતિહાસ જાણો છો. તો પૂર્વ ઇતિહાસ ને ધ્યાનમાં લઈ બંધારણ સભાએ બંધારણને કયા સ્વરૂપમાં તૈયાર કરવામાં આવ્યું હતું? લિખિત સ્વરૂપમાં. કયા સ્વરૂપમાં તૈયાર કરવામાં આવ્યું છે? લિખિત સ્વરૂપમાં મુનાસિબ માન્યું, કારણ કે એ દસ્તાવેજ કયા સ્વરૂપમાં તૈયાર કરવામાં આવ્યું છે? લિખિત સ્વરૂપમાં તૈયાર કરવામાં આવ્યું છે. ત્યાર પછી બંધારણનું કદ, એક જ નાગરિકત્વ અને મજબૂત કેન્દ્રનું સમવાય તંત્ર જે છે એ પછી આપણે નેક્સ્ટ પીરિયડમાં જોઈશું. તો આપણે અહીંયા અટકીએ. જય હિન્દ, જય ભારત.